સુરતમાં રોડ સેફટી માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું। સિટી બસ સ્ટેશન ખાતે રોડ સેફટી માસની પણ ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। એસીપી, ટ્રાફિક પીઆઈ અને ટ્રાફિક પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા રોડ સેફટીને લઈને જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી। રોડ સેફટી માસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર સિટી બસ સ્ટેશન ખાતે એસીપી, પીઆઈ અને ટ્રાફિક પોલીસની ટીમની સાથે સિટી બસના ડ્રાઈવરોને ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે। આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની એમને સમજ આપવામાં આવી છે। ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેડ સિગ્નલનો ભંગ ન થાય એની એમને સમજ કરવામાં આવી છે, તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે। ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં, તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકોએ પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઇવિંગ